અચાનક આ બધું શું થઈ ગયું? હું ગાંડાની જેમ કેમ વર્તવા માંડી હતી સમજાતો નથી. આ લીધે ઘરના બધા હેરાન થાય છે, બધા દુઃખી થાય છે. નાના શેઠ આટલું હેરાન થવું પડ્યું. હવે મારા સાથે શું કામ બધું મારે જ ભોગવવાનું? નાના શેઠ, આ બધું શું કામ કરો છો? નાના શેઠ, નહીં કરો ને આવું. મેં ક્યાં કોઈનું કઈ બગાડ્યું છે? તમે કોઈ બીજાનું નહીં તો આપણા નાનકાનું તો વિચારો. એ બિચારો અંદર પેટમાં શું વિચારતો હશે કે એનો બાપુ સાવ આવો છે, એની મા ઉપર જુલ્મ કરે છે. નાના શેઠ, મને કાઢો ને અહીંયાથી, કાઢો ને નાનો શેઠ. ગુલાબભાઈ, હવે કંકુમાં કઈ જ હોય એવું લાગતું નથી મને. નાના શેઠ, મારા મનમાં ખાલી ને ખાલી પ્રેમ છે, તમારા માટે, આ ઘરના બધાય માટે. મને છોડો ને. તમે બાને કહો ને, બાને કહો ને કે મને આ ધુમાડો સહન નથી થતું. મને નથી ગમતું આ બધું. આ કાઢો ને મને અહીંયાથી, કાઢો ને. બા તમે કહો ને એમને. હું હાથ જોડું છું. નાના શેઠ, કાઢો ને મને. હું તમારી કંકુ છું, નાના શેઠ, કંકુ. ના શ્રી, કંકુ તને મૂર્ખ બનાવે છે. એ તારી લાગણીઓનો ગેરલાભ લઈ રહી છે. પણ ગુલાબભાઈ, હવે તો અમારી કંકુ જ છે ને. ના, એ કંકુ નથી. નાના શેઠ, મને કાઢો ને અહીંયાથી, કાઢો ને નાના શેઠ. ના શ્રી, નહીં. તું કઈ નહીં કરી શકે. હવે વિધિમાં જળ અર્પણ કરવાનો સમય આવી ગયો છે. તું કરીશ વિધિ? કેવી રીતે કરીશ?
સારું થયું સપનું હતું. ચાલો, પવિત્ર હવનની પૂજા પૂરી થઈ છે. બધા હાથ પકડી લો એકબીજાનો. હવે હું બોલું એ મારી પાછળ બધાએ બોલવાનું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ. શાંતિ શાંતિ. શ્રી, હવે કંકુ પર કાબુની કોઈ અસર નથી. કંકુ બધી તકલીફમાંથી દૂર થઈ ગઈ છે. એટલે એટલે ગુલાબેન, કંકુઓ પર હવે કોઈ ખરાબ અસર નથી? ના, કંકુ પર હતો એ બધો પ્રકોપ દૂર થઈ ગયો છે. હવે કંકુ પહેલાની જેમ નોર્મલ થઈ ગઈ છે. હા તો હું હવે કંકુને રૂમમાં સુવડાવી શકું? હા, સુવડાવી શકે છે. અને શ્રી સાંભળ, એને કોઈ પણ બંધન એટલે કે સાંકળને બધામાં બાંધવાની જરૂર નથી. એ બધું પણ ખોલી શકે છે. પણ હા શ્રી, એક વાત યાદ રાખજે. આજે મેં કંકુના ગળામાં પોટલી બાંધી છે ને, એ કોઈ પણ કિંમતે એના ગળામાંથી નીકળવી ના જોઈએ. અને ધારો કે પોટલી ગળામાંથી નીકળી ગઈ તો? અનર્થ, ભયાનક અનર્થ થઈ જશે. તમે વિચારી ના હોય ને એવી તકલીફ તમારે બધાએ ભોગવવી પડશે. કંકુના ગળામાં બાંધેલી પોટલી જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી કાઢવાની નથી. અને જો કંકુએ જાતે કાઢી નાખી તો? ના, એવું નહીં બને. પણ બીજી કોઈ રીતે એ પોટલી નીકળવી ના જોઈએ. હું ધ્યાન રાખીશ. કંકુ તો ઠીક છે ને? ચાલ, હું તને રૂમમાં લઈ જાઉં. તારાથી ચલાશે ને? હા. એકદમ આરામથી. ભાભી,
ગુલાબબેનનું કેવું પડે બાકી. સાચી વાત છે. હવન પૂરો થતાં જ કંકુઓ સાચે જ નોર્મલ થઈ ગયા. ગુલાબબેન, તમારો આભાર હું કેવી રીતે માનું? અરે એ કઈ રીતે નહીં કાકા, આ તો પેલી કહેવત જેવું થઈ ગયું, ભેંસ ભાગોળે ને છાસ છાગોળે. અરે આ ગુલાબબાઈએ પહેલા પણ આવું અષ્ટમ સષ્ટમ કરીને એને શાંત પાડી દીધી ને. પછી શું? પછી એ વધારે વિકરાળ થઈ ગઈ હતી. મન તો થાય છે આ જ્યોતિને અત્યારે જ ગરોળી બનાવી દઉં. મમ્મી, હું તો કહું છું કે તમે છે ને થોડી વાર હજી બેસી રહો. હમણાં થોડી વારમાં અડધો કલાકમાં પાછું બધું આવશે અને પાછું આ બધું કરવું જ પડશે. તમે ઈચ્છો છો એવું થાય, પણ કંકુ એવું નહીં કરે. અને સાચે તમે જોવા માંગો છો કે શું થાય છે, તો એકવાર કંકુના ગળામાંથી પોટલી કાઢીને જુઓ. હાય બાપા, નાગને કોણ કે આવ મને બકી ભર. તો બસ પછી સારું વિચારો ને. અત્યારે મારો એક જ ધ્યેય છે, અષ્ટમી. એકવાર અષ્ટમી નીકળી જાય ને તો કંકુ અને એનું બાળક બંને જોખમમાંથી બહાર આવી જાય. બસ આ એક અઠવાડિયું આપણા બધા માથે બહુ ભારે નીકળશે. ગુલાબબેન, અમને તમારા ઉપર પૂરેપૂરો ભરોસો છે. તમે છો એટલે અમારા માટે સારું છે. બસ બધું આ ઉપરવાળાના હાથમાં છે. આપણે તો માત્ર મહેનત કરવાની છે. ચાલો, હું આ બધો હવનનો સામાન મૂકી દઉં. હા, હું તમને હેલ્પ કરું છું. ગુલાબભાઈ, કેવું પડે હા તારું? જે વસ્તુ હું આટલા વખતથી ટ્રાય કરું છું એ તે આમ 15 દિવસમાં કરી દીધી. હા, મમ્મી, કાકા, ઇવન શ્રીભાઈ પણ જબરદસ્ત તારા વિશ્વાસમાં આવી ગયા છે. હા, એ વિશ્વાસના કારણે તો હું આટલા વર્ષથી રસિકપુરા પર રાજ કરી રહી છું. પણ ગુલાબ, એ તો કે આ બધું આ કાબુ કરવાનું, આ વિધિ કરવાનું, આ બધું શીખવાનું તારા મનમાં આવ્યું કઈ રીતે? તમન્ના, જીવનમાં કંઈ મેળવવું હોય, કંઈ પામવું હોય ને તો આ કાબુ કરવાની વિધિ બહુ કામમાં આવે છે. પછી એ રાજકારણ હોય કે સમાજકારણ, કાબુ કરવાની વિધિથી તમે બધાને પોતાના કાબૂમાં લઈ શકો છો. તને ખબર છે, મારા રસિકપુરામાં એક તાંત્રિક મારા પ્રેમમાં પડ્યો હતો. તું છે જ એટલી બ્યુટીફુલ. થેન્ક યુ. એટલે મેં એને કહ્યું કે તું મને કાબુ કરવાની વિધિ શીખવાડ, અને એને મને શીખવાડી દીધી. પણ આજ સુધી એ કાબુ કરવાની વિધિનો ઉપયોગ કરવાની જરૂર નથી પડી, કારણ કે આ ગુલાબ લોકોને પોતાની આંખોથી જ કાબૂમાં લઈ લેતી હોય છે. પણ શ્રી માટે, એટલે મારા કાના માટે મારે આ વિધિનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. પણ સારું જ થયું, તે રાઈટ ટાઈમ પર આ વિધિનો ઉપયોગ કર્યો છે. તારું અને મારું બંનેનું કામ થઈ ગયું. પણ ગુલાબ, ક્યાંક એવું તો નથી ને કે કંકુ સાચે નોર્મલ થઈ ગઈ અને તમને તમારા કાના ઉપર એટલે કે શ્રીભાઈ ઉપર દયા આવી ગઈ? દયા ડાકણને ખાય, પણ આ ગુલાબ પોતે જ એક ડાકણ છે. અને હું પ્રેમ પામવા માટે આવી છું, પોતાની જાત ખોવા માટે નહીં. લાગણીમાં આવીને મારા કાનાનું બલિદાન આપીને એને ગુમાવી દીધો, પણ શ્રીને નહીં ગુમાવું. ભલે લોકો બોલતા કે પ્રેમમાં આપવું પડે, અને ગુલાબ એવું માને છે કે પ્રેમમાં લેવાનું હોય. એટલે પ્રેમમાં એકવાર લેવાનું અને પછી આપી દેવાનું. બસ એકવાર શ્રી મારો થઈ જશે ને એટલે આ ગુલાબ એને બધું આપી દેશે. આ બે જણીઓ અહીંયા શું કરે છે? કાંઈ સંભળાતું ન. સાંભળવા નજીક તો જવું જ પડશે.
ગુલાબભાઈ, તમે છે ને જલ્દીથી જલ્દી અમારા ઘરના બધાને દરેકને નોર્મલ સાજા સારા કરી દો. અને કોઈને કંઈ થાય કે ન થાય, પણ મને અને જ્યોતિને કાંઈ ન થવું જોઈએ. જો એ મારી દેરાણી છે, પણ મારા માટે તો મારી નાની બેન સમાન છે. હા, એટલે બોલવામાં એ થોડી તોછડી છે, પણ દિલની બહુ જ સારી છે, બહુ જ ડાઈ છે. હાય બાપા, ભાભીને મારી માટે પ્રેમ તો જો. એવું કંઈ નહીં થાય. અને રહી વાત કંકુની, તો કંકુ તો એકદમ નોર્મલ થઈ જશે, બહુ જલ્દી થઈ જશે. બસ એકવાર આ અષ્ટમી પતે ને પછી બધું ઠીક કરી દઈશું. પણ તમે જ્યોતિની વાતનું કંઈ ખરાબ નહીં લગાડતા? હા, ના ના, જ્યોતિની વાતનું મને ખરાબ નથી લાગ્યું, પણ આ કાબુ કરવાવાળી વિધિને કદાચ ખરાબ લાગી શકે. કારણ કે જ્યોતિએ ચાલુ વિધિમાં 1-2 વખત હાથ છોડી દીધો હતો, અને આ કાબુ કરવાની વિધિમાં એવું હોય છે કે એકવાર હાથ છોડી દો ને તો પછી પ્રોટેક્શન જતું રહે છે. એટલે કદાચ બિચારી જ્યોતિએ ખરાબ પરિણામ ભોગવવું પડે. હાય બાપા, એટલે કંકુડીના બદલે હવે મારો તો શું થશે હવે જ્યોતિનું? બીજું કંઈ નહીં, કંકુને જે થાય છે એ બધું જ્યોતિને થશે. કદાચ એવું પણ બને કે જે કાબુ કરવાવાળી શક્તિ છે ને એ કંકુમાંથી નીકળીને જ્યોતિમાં જતી રહી હોય. કદાચ સાચે કાબુ કરવાવાળી શક્તિ અત્યારે જ્યોતિમાં જતી પણ રહી હોય. ચલો. કંકુ, તું ઠીક છે ને? હા. અચાનક આ બધું શું થઈ ગયું? હું ગાંડાની જેમ કેમ વર્તવા માંડી હતી સમજાતો નથી. આ લીધે ઘરના બધા હેરાન થાય છે, બધા દુઃખી થાય છે. નશીબ આટલું હેરાન થવું પડ્યું. હવે મારા સાથે શું કામ બધું મારે જ ભોગવવાનું? નશીબ, મને માફ કરી દેજો. આ લીધે તમે બહુ હેરાન થાવ છો ને કદાચ આગળ પણ થશો. કંકુ, ધાર કે તારી જગ્યા પર હું હોત તો, તારી જગ્યાએ મારાથી આવું થયું હોત ને મેં તારી માફી માંગી હોત તો? ના નશીબ, હવે મારી સાથે આવું ક્યારેય નહીં કરું, ક્યારેય નહીં. શું થયું? નશીબ, મારાથી થયું છે આ? ના કંકુ, આ તો એમ જ વાગી ગયું હતું. જો તમે ખોટું બોલ્યા છો ને તો તમને નાના શ્રીના સોગન. અને જો પાછો મને આ સવાલ પૂછ્યો છે ને તો તને નાની કંકુના સોગન. બસ પાણી પી લે પાણી પી.
ધનરાજ મને મને માફ કરી દે. એવું કહેવાનું કે મને આમ જ પ્રેમ કરતા રહેજો.